સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના ધારાસભ્યના પેટ્રોલ પંપ પર જ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। શૈલેષ સોટાના પેટ્રોલ પંપ પર ગેંગ ત્રાટકી અને લૂંટ કરી 90,000ની લૂંટ ચલાવી ચીખલીગર ગેંગ ફરાર થઈ છે। હથિયારો સાથે ધારાસભ્યના પેટ્રોલ પંપ પર ગેંગ ત્રાટકી હોવાના સમાચાર અને 90,000ની લૂંટને અંજામ આપવામાં આવ્યો। ચીખલીગર ગેંગ હથિયારો સાથે ધારાસભ્યના પેટ્રોલ પંપ પર ત્રાટકી હતી અને ત્યારબાદ ધમકાવીને ડરાવીને અને 90,000ની લૂંટ ચલાવી છે। ત્યાં જે હાજર કર્મચારીઓ હતા તેમાં ભય વ્યાપ્યો, કારણ કે આ જે ગેંગ હતી તે હથિયારો સાથે આવી હતી અને 90,000ની લૂંટ ચલાવીને ચીખલીગર ગેંગ ફરાર થઈ છે। શૈલેષ સોટાના પેટ્રોલ પંપ પર જ આ રીતે ગેંગ ત્રાટકી, એટલે ધારાસભ્યના પેટ્રોલ પંપ પર ગેંગ ત્રાટકવાનો આ જે કિસ્સો છે તે એ જ સાબિત કરે છે કે અહીં જે ગેંગ છે તે કેટલી બેફામ છે, આ જે શખ્સો છે તે કેટલા બેફામ છે। વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ પર આવેલો છે આ પેટ્રોલ પંપ। તલવાર અને ધોકા સાથે લૂંટારુઓએ લૂંટ ચલાવી અને ધારાસભ્યનું પેટ્રોલ પંપ જ સુરક્ષિત નથી। શૈલેષ સોટાના પેટ્રોલ પંપ પર આ ગેંગ ત્રાટકી અને 90,000ની લૂંટ ચલાવી ફરાર થઈ। ચીખલીગર ગેંગ હોવાની જાણકારી મળી છે। તલવાર અને ધોકા સાથે લૂંટારુઓએ આ લૂંટ ચલાવી। માફ કરશો, એક મહત્વના અપડેટ। શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર આ ગેંગ ત્રાટકી હોવાના સમાચાર છે। 90,000ની લૂંટ ચલાવી ચીખલીગર ગેંગ ફરાર થઈ છે। હથિયારો સાથે ધારાસભ્યના પેટ્રોલ પંપ પર આ ગેંગ ત્રાટકી। વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ પર આ પેટ્રોલ પંપ આવેલો છે।